નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ ગુજ્જુ હેલ્થી હેબિટ્સમાં। મિત્રો, આજે હું તમારા માટે એક એવો સરળ ઘરેલું ઉપાય લઈને આવી છું જેને જો થોડા દિવસો સુધી નિયમિત રીતે અપનાવવામાં આવે તો હાથ પગનો દુખાવો, કમર અને ઘૂંટણની જકડાઈ, હાડકાની નબળાઈ અને લોહીની ઉણપ જેવી સમસ્યાઓ અદ્ભુત રાહત મળશે। જો તમે ક્યારેય સપનામાં પણ નહીં વિચાર્યું હોય, આ સાથે શરીરમાં કેલ્શિયમનું સ્તર ઝડપથી વધવા લાગે અને તમને અંદરથી નવી ઉર્જાનો અનુભવ થાય। તમને જે દિવસ દરમિયાન થાક અનુભવાય છે તે તરત જ ગાયબ થઈ જશે, નવી સ્ફૂર્તિનો અનુભવ થશે। આપણે બધા જાણીએ છીએ, જેમ જેમ ઉંમર વધે છે આપણા શરીરમાં ઘણા જરૂરી પોષક તત્વોની ઉણપ થવા લાગે છે। આમાં સૌથી મહત્વનું છે કેલ્શિયમ। આની ઉણપ ધીમે ધીમે હાડકાને નબળા કરે છે, સ્નાયુઓમાં ખેંચાણ લાવે છે, સાંધામાં દુખાવો શરૂ કરે। પહેલા આ સમસ્યાઓ મોટા ભાગે વૃદ્ધોમાં જોવા મળતી હતી, પરંતુ આજકાલની નાની ઉંમરમાં પણ ઘૂંટણનો દુખાવો, સાંધાની સમસ્યા અને થાક જેવી તકલીફો વધી રહી છે। આથી જ આજે હું તમને જે રીત જણાવવા જઈ રહી છું તે ફક્ત કેલ્શિયમની ઉણપને જ નહીં પૂરી કરે, પરંતુ શરીરને અંદરથી મજબૂત પણ બનાવશે। આ બધું જ સંપૂર્ણપણે કુદરતી રીતે, કોઈ મોંઘી દવા કે સપ્લિમેન્ટ વગર। આ ઉપાયનો પહેલો ભાગ છે બદામ। મિત્રો, બદામ આપણા હૃદય, મગજ અને હાડકા માટે અમૃતની જેમ કામ કરે છે। તેમાં હેલ્થી ફેટ્સ, પ્રોટીન, ફાઇબર, વિટામિન E અને કેલ્શિયમ પુષ્કળ પ્રમાણમાં હોય છે। જો તેને યોગ્ય રીતે ખાવામાં આવે તો તે શરીરને ઘણી રીતે ફાયદો પહોંચાડે। અહીં સૌથી મહત્વની વાત એ છે કે બદામને પલાળીને ખાવી। ઘણા લોકો બદામને સીધી ખાય, પરંતુ તેની છાલમાં ટેનિન નામનું એક તત્વ હોય જે પોષક તત્વોને શરીરમાં યોગ્ય રીતે શોષવા દેતું નથી। આથી સૌથી સારી રીત એ છે કે રાત્રે 4 થી 5 બદામ પાણીમાં પલાળી અને સવારે ઉઠીને તેની છાલ ઉતારીને તમારે ખાલી પેટે ખાવી જોઈએ। મિત્રો, આપણા જૂના જમાનામાં લોકો આ ટેવના કારણે તંદુરસ્ત અને સ્ફૂર્તિલા રહેતા હતા। ન દવાઓ કે ન કોઈ સપ્લિમેન્ટ્સ, ફક્ત રોજ સવારે પલાળેલી બદામ અને દેશી ખાનપાન। પલાળેલી બદામથી શરીરમાં પોષક તત્વનું શોષણ વધુ સારું થાય છે, પાચન સુધરે છે અને હાડકાં અંદરથી મજબૂત બને છે। આ સાથે જ ત્વચામાં ચમક આવે છે, વાળ ખરવાનું ઓછું થઈ જાય અને યાદશક્તિ પણ તેજ થાય છે। 65 વર્ષની ઉંમરે પણ 25 જેવો જોશ ને ચમક આ કોઈ અતિશયોક્તિ નથી, પરંતુ બદામને યોગ્ય રીતે ખાવાની અસર છે, જેના ઉપર તમે ક્યારેય ધ્યાન નથી આપ્યું। ડાયાબિટીસના દર્દીઓ હોય કે હૃદયના દર્દી, પલાળેલી બદામ બંને માટે ખૂબ જ ફાયદાકારક છે। તે બ્લડ શુગરને સંતુલન રાખે અને હૃદયને મજબૂત બનાવે છે। હવે મિત્રો, આ ઉપાયનો બીજો મહત્વનો ભાગ છે તલ, એટલે કે મિત્રો સેસેમ સીડ્સ। તલને આપણામાંથી મોટા ભાગના લોકો ફક્ત શિયાળામાં જ લાડુ કે ગજકમાં જ વાપરે છે, પરંતુ મિત્રો વાસ્તવમાં આ એક એવું સુપર ફૂડ છે જે આખું વર્ષ આપણા શરીરને કેલ્શિયમ અને ખનિજોની શાનદાર પૂર્તિ કરી શકે છે। તલમાં કેલ્શિયમનું પ્રમાણ એટલું વધુ હોય કે જો તેને રોજ થોડું પણ લેવામાં આવે તો અલગથી કોઈ કેલ્શિયમની ગોળીની જરૂર જ નથી પડતી। પરંતુ આ જ કારણે પહેલાના જમાનામાં લોકો તલને નિયમિત રીતે પોતાના આહારમાં સામેલ કરતા હતા અને મિત્રો તેમના હાડકાં એટલા મજબૂત હતા કે વૃદ્ધાવસ્થામાં તેઓ પણ સ્ફૂર્તિલા રહેતા હતા। તલમાં ફક્ત કેલ્શિયમ જ નથી, પરંતુ કોપર, મેગ્નેશિયમ, આયર્ન, ઝીંક અને ફાઇબર પણ પુષ્કળ પ્રમાણમાં હોય। આ બધા જ પોષક તત્વ મળીને હાડકાની ઘનતા એટલે કે બોન ડેન્સિટી જાળવવામાં મદદ કરે છે, કોલેસ્ટ્રોલ ઘટાડે, વાળ ખરવાનું રોકે અને ત્વચાને સ્વસ્થ બનાવે છે। હું જાતે પણ થોડા સમય પહેલા જ્યારે કમર અને ઘૂંટણમાં હળવો દુખાવો અનુભવતી હતી ત્યારે મેં તલને રોજિંદા જીવનમાં સામેલ કર્યા હતા। થોડા જ અઠવાડિયામાં જ શરીરમાં હળવાશ, સાંધામાં મજબૂતી અને થાકમાં સ્પષ્ટ ફરક અનુભવાયો હતો। હવે સવાલ આવે છે તલને કેવી રીતે ખાવા? તો મિત્રો, સૌથી સરળ રીત છે તલને હળવા શેકી તેનો પાવડર બનાવો। ધ્યાન રાખો, વધુ પડતા શેકાય નહીં તો તેમાં રહેલું તેલ બહાર નીકળી જશે અને પાવડર ચીકણો થઈ જશે। હળવું શેકવું પૂરતું છે। શેકાયા પછી તેને મિક્સરમાં થોડું બરછટ પીસી લો, ખૂબ બારીક નહીં। આમ કરવાથી તેનો સ્વાદ અને પોષણ બંને જળવાઈ રહે। પછી રોજ સવારે ખાલી પેટે કે નાસ્તાના સમયે 1 ચમચી તલનો પાવડર લો। જો ઈચ્છો તો તેને હુંફાળા પાણી કે હુંફાળા દૂધ સાથે પણ તમે લઈ શકો છો। જો તમને દૂધ સૂટ ન કરે તો તમે 1 ગ્લાસ દૂધમાં 1 ચમચી તલનો પાવડર પણ તમે મિક્સ કરીને પી શકો છો।
એક કેલ્શિયમ માટે શાનદાર સંયોજન છે. જો દૂધ ન લેતા હોય તો તમે હુંફાળું પાણી બિલકુલ યોગ્ય રહેશે. ઠંડુ પાણી બિલકુલ જ નહીં લેતા, તેની અસર ઓછી થઈ જશે. તલ ફક્ત હાડકાને જ મજબૂત નથી બનાવતું, પરંતુ શરીરને અંદરથી ઉર્જા પણ આપે છે. જે લોકોને વારંવાર થાક લાગે, બહુ જ કામ કર્યા વગર પણ નબળાઈ લાગે, તેમના માટે તલ રોજ લેવા ખૂબ જ ફાયદાકારક છે. આનાથી શરીરની આંતરિક નબળાઈ દૂર થાય, સ્ફૂર્તિ વધે અને આખો દિવસ કામ કરવાની તાકાત જળવાઈ રહે છે. તો તલની સૌથી મોટી ખાસિયત એ છે કે સસ્તા છે અને દરેક કરિયાણાની દુકાનમાં સરળતાથી મળી શકે છે. સફેદ તલ સૌથી સામાન્ય છે, પરંતુ કાળા તલ પર એટલા જ ફાયદાકારક છે. તમે ગમે તે લ્યો, અસર બંનેની એક સરખી જ હોય છે. હવે વાત કરીએ આ બંને વસ્તુઓ પલાળેલી બદામ અને તલના પાવડરને તમારી દિનચર્ચામાં યોગ્ય રીતે સામેલ કરવાની. જો તમે આ બંનેને રોજ ફક્ત 10 મિનિટ આપીને અપનાવશો તો તમને હાડકાનો દુખાવો, થાક, કેલ્શિયમની ઉણપ, સાંધાની જકડાઈ આ જેવી સમસ્યાઓમાં આશ્ચર્યજનક ફરક જોવા મળશે. તો મિત્રો, સવારે ઉઠ્યા પછી સૌથી પહેલા 4 થી 5 પલાળેલી બદામની છાલ ઉતારીને ધીમે ધીમે ચાવીને ખાઓ. પછી ઉફાળું પાણી કે દૂધ તમે પી શકો છો. અને થોડી જ વાર પછી નાસ્તાના સમયે 1 ચમચી તલનો પાવડર હુંફાળા પાણી કે દૂધ સાથે લ્યો. અને આ બંનેને નિયમિત રીતે થોડા અઠવાડિયા સુધી કરવાથી શરીરમાં કેલ્શિયમનું સ્તર કુદરતી રીતે વધે છે. બોન ડેન્સિટીમાં સુધારો થાય છે, સ્નાયુઓની તાકાત પાછી આવે અને ચાલવામાં કે ફરવામાં જકડાઈ કે દુખાવો લાગે છે તેમાં રાહત પણ મળવા લાગે છે. આ ઉપાયની અસર કોઈ ચમત્કારથી ઓછી નથી, પરંતુ તેનું રહસ્ય તો એ છે કે તેને નિયમિત અને યોગ્ય રીતે અપનાવો. 1-2 દિવસમાં મોટો ફેરફાર નહીં દેખાય, પરંતુ 1 કે 2 અઠવાડિયામાં તમે જાતે જ અનુભવશો કે શરીરમાં પહેલા જેવી નબળાઈ કે ભારેપણું નથી. આ ઉપરાંત તલ અને બદામ બંનેમાં રહેલા એન્ટીઓક્સિડન્ટ્સ શરીરને ડિટોક્સ પણ કરે છે, એટલે કે શરીરમાં જમા થયેલા હાનિકારક તત્વ બહાર નીકળે છે, જેનાથી પાચન સુધરે, ત્વચામાં ચમક આવે અને વાળ મજબૂત બને છે. આ ઉપાય કોઈ પણ ઉંમર માટે ફાયદાકારક હોઈ શકે, પછી ભલે બાળકો હોય, યુવાનો હોય કે વૃદ્ધો, પરંતુ 50 વર્ષની ઉંમર પછી આને અપનાવવું વધુ જરૂરી બની જાય. કારણ કે મિત્રો, આ સમયે હાડકાની મજબૂતી ઝડપથી ઘટવા લાગે છે. જો તમારા ઘરમાં વૃદ્ધો હોય જેમને સાંધામાં દુખાવો કે નબળાઈની ફરિયાદ હોય તો તમે આ ઉપાય જરૂર અપનાવો. અને જો તમે જાતે 40 કે 50 વર્ષ પાર કરી ચૂક્યા છો તો આને તમારી દૈનિક દિનચર્ચામાં સામેલ કરી શકો. કોઈ મોંઘો ઇલાજ કે દવા નહીં, ફક્ત 2 સસ્તી ઘરેલી વસ્તુ, 100% કુદરતી વસ્તુઓ અને તેનો યોગ્ય ઉપયોગ. તો મિત્રો, જો તમે હાડકાં મજબૂત કરવા, સાંધાનો દુખાવો દૂર કરવા અને શરીરમાં કેલ્શિયમની ઉણપ પૂરી કરવા ઈચ્છો છો તો અહીં કેટલાક મજાના એક સરળ ઘરેલું ખોરાક છે જે સ્વાદિષ્ટ પણ છે અને તમારા શરીરને બનાવશે સુપર સ્ટ્રોંગ. દૂધ તો કેલ્શિયમનો બાપ છે. 1 ગ્લાસ 250 ગ્રામ લીટરમાં 300 મિલીગ્રામ કેલ્શિયમ મળે, એટલે રોજ 1 ગ્લાસ ઘટઘટાવું દહીં ખાવું હોય તો પણ કમાલનું છે. 200 ગ્રામ કે 200 ગ્રામથી વધુ કેલ્શિયમ સાથે પાચન પણ સુધારે છે. જો તમે પનીરના શોખીન છો તો 100 ગ્રામમાં 200-300 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે, એટલે કે શાક કે પરાઠામાં નાખી દો અને આનંદ માણો. છાશ પણ હળવી અને ફાયદાકારક છે. જો તમે તમારા ભોજનમાં દરરોજ સામેલ કરી શકો તો આ સિવાય લીલા શાકભાજીનો પણ કંઈક મજા અલગ જ છે. પાલક 100 ગ્રામ અને 100 મિલીગ્રામ અને મેથી 100 ગ્રામ તો 175 મિલીગ્રામ શાકમાં ખાઓ કે ચટણી બનાવો, તમને મજા આવે તેવી રીતે આનંદ પણ લઈ શકો. બ્રોકોલી પણ કેલ્શિયમ અને વિટામિન કે આપે છે, જે હાડકાને ટફ અને મજબૂત બનાવે છે. આ સાથે બીજું એક છે ડ્રાયફ્રૂટ્સ, અંજીર અને ડ્રાયફ્રૂટ્સ. અંજીર ટોપ પર છે. 2-3 અંજીરમાં 50 થી 60 મિલીગ્રામ કેલ્શિયમ મળે છે અને દરરોજ પલાળીને ખાઓ તો ડબલ ફાયદો મળી શકે છે. સિયા સીડ્સ 10 ગ્રામમાં 60 mg સ્મૂધીમાં નાખો અને અળસી શેકીને પાવડર બનાવો. રોટલીમાં મિક્સ કરો અને સ્વાદની મજા લ્યો. હવે એક એવી વસ્તુ છે જેનું નામ તમે બહુ જ ઓછું સાંભળ્યું હશે, તે છે રાગી. તો મિત્રો, રાગી કેલ્શિયમનો ખજાનો છે. 100 ગ્રામમાં તમારે 350 મિલીગ્રામથી વધુ કેલ્શિયમ છે અને દલિયા કે રોટલી બનાવીને ખાવ એટલે મજા પડી જાય. મગફળી બધાના ઘરે હોય. 100 ગ્રામમાં 90 mg શેકી કે બાફેલી ખાવ, એકદમ જોરદાર લાગે. અને રાજમા, ચણા અને રાજગરો 100 ગ્રામમાં 150 થી 200 ગ્રામ mg પણ શાનદાર. નાળિયેરની ચટણી કે ખીર બનાવો,
કેલ્શિયમ સાથે સ્વાદ પણ મળશે. બસ થોડું ધ્યાન રાખો કે કેલ્શિયમ શોષાય તે માટે સવારનો હળવો તડકો લ્યો, જેનાથી વિટામિન ડી મળે. અને વધુ મીઠું કે કોફી ટાળો, નહીં તો કેલ્શિયમ ખેંચાઈ જશે. આ બધું જ સસ્તું, સ્વાદિષ્ટ અને કુદરતી છે. તો આજથી જ શરૂ કરો અને હાડકાં બનાવો સ્ટીલ જેવા. તો મિત્રો, આજથી જ આ ઉપાય શરૂ કરો અને રોજ સવારે પલાળેલી બદામ અને 1 ચમચી તલનો પાવડર તમારા રોજિંદા જીવનમાં અમુક ઘરેલું ખોરાકનો સમાવેશ કરો. બસ આટલું જ. તમે થોડા અઠવાડિયામાં તમે જાતે જ અનુભવશો કે પગમાં તાકાત પાછી આવી રહી છે, હાડકાં મજબૂત થઈ રહ્યા છે અને અંદરથી નવી સ્ફૂર્તિ જન્મી રહી છે. જો તમે આને અજમાવો છો તો મિત્રો, અમને કમેન્ટમાં જરૂર જણાવજો કે તમને કેટલો ફાયદો થયો. અને હા મિત્રો, જો તમને આ વિડીયો ગમ્યો હોય તો કૃપા કરીને લાઈક કરજો, જેથી અમને પણ ખબર પડે કે આવા ઘરેલું ઉપાય તમને કેટલા કામના લાગે છે. તો મિત્રો, મને આશા છે કે આજનો આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. અને મિત્રો, હા, વિડીયોમાંથી તમને કંઈક ને કંઈક નવું શીખવા મળ્યું જ હશે. તો મિત્રો, આજના વિડીયોમાં બસ આટલું જ. અને આજની આ માહિતી તમને કેવી લાગી અને તમે કયા વિડીયો કયા શહેરમાંથી સાંભળી રહ્યા છો તે અમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. વિડીયોને અંત સુધી જોવા બદલ આપનો ખૂબ ખૂબ જ આભાર.